નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝનું આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદ નગરપાલિકાનું 157 કરોડનું બજેટ વર્ષ 2025-26 માટે સર્વાનુમતે મંજૂર. કૃષ્ણસાગર તળાવના બ્યુટિફિકેશન સહિત વિકાસ કાર્યોનો સમાવેશ. બોટાદ નગરપાલિકા ખાતે આજે યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા 157 કરોડના બજેટમાં 3 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. આ બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બજેટમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃષ્ણસાગર તળાવના બ્યુટિફિકેશન માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખે જણાવ્યા મુજબ શહેરના તમામ 11 વોર્ડમાં મૂળભૂત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ અંતર્ગત રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓના વિકાસ માટે નોંધપાત્ર રકમની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટથી શહેરના સર્વાંગી વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. આજની આ સાધારણ સભામાં રૂપિયા 3.43 કરોડની પુરાંતવાળું કુલ રૂપિયા 157 કરોડનું બજેટ આજ રોજ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર થયેલ છે.